મહત્વપૂર્ણ સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુંભના મેળામાં જશે 3 ફેબ્રુઆરીએ કુંભના મેળામાં જવાની શક્યતા પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે દેશ વિદેશથી લોકો આવી રહ્યા છે તમામ વિદેશીઓનો પણ જમાવડો થયો છે અને એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ 3 ફેબ્રુઆરીના મહાકુંભના મેળામાં હાજરી આપશે ત્યાં પહોંચશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે મહાકુંભનો મેળો વિશેષ સંયોગ 144 વર્ષે આ સંયોગ આવ્યો છે ત્યારે સૌ કોઈ સાધુ સંતો પણ લોકોને અપીલ કરી રહ્યા છે કે મહાકુંભના મેળામાં આવીને ધન્યતા અનુભવો સમાચારોમાં આગળ વધ્યા અને વાત હવે ટ્રમ્પ 2.0 ની ટ્રમ્પ સરકાર 2.0 ટ્રમ્પે શપથ લઈ લીધા છે અને હવે અમેરિકામાં બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ યુએસ પાર્લામેન્ટ કેપિટલ હિલ ખાતે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું યુએસ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જ્હોન રોબર્ટે શપથ લેવડાવ્યા અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે ટ્રમ્પે જેડી વાન્સ ઉપરાષ્ટ્રપતિ બન્યા છે ફરી એક વખત અમેરિકામાં ટ્રમ્પ સરકાર આવી છે ગઈકાલે ભારતીય સમય અનુસાર 10:30ની આસપાસ રાત્રે ટ્રમ્પે શપથ લીધા યુએસ પાર્લામેન્ટ કેપિટલ હિલ ખાતે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રમ્પના સમર્થકો પણ પહોંચ્યા હતા -4 થી -8 ડિગ્રી તાપમાન હોવા છતાં પણ ટ્રમ્પના સમર્થકો ત્યાં પહોંચ્યા હતા જોકે સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચાકચોબંધ કરવામાં આવી હતી કારણ કે જે હુમલા થયા ટ્રમ્પ પર તેના કારણે કોઈ પણ હવે રિસ્ક નહોતી લેવા માંગતી યુએસની પોલીસ અને એટલે જ તમામ સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ જ ચાકચોબંધ કરવામાં આવી હતી ટ્રમ્પ સરકારના 10 મોટા નિર્ણય અમેરિકાની દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય એમરજન્સી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને રોકવા માટે સેના તૈનાત કરાશે મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવામાં આવશે રિમેન ઇન મેક્સિકો પોલિસી લાગુ કરવાની જાહેરાત પણ કરાઈ છે કેચ એન્ડ રિલીઝ સિસ્ટમ સમાપ્ત કરાઈ વિદેશી આતંકવાદી સંગઠનોને ગુનાહિત કાર્ટેલ જાહેર કરાશે અમેરિકામાં થર્ડ જેન્ડર સમાપ્ત ફક્ત 2 જ જાતિ પુરુષ અને સ્ત્રી મેક્સિકોના અખાતનું નામ બદલ્યું અમેરિકાનો અખાત કરાશે પનામા કેનાલ પનામા પાસેથી પરત લેવાશે અમેરિકન સેના બીજા દેશોના યુદ્ધમાં નહીં જાય ઇલેક્ટ્રિક વાહનોની અનિવાર્યતાનો અંત લાવવામાં આવશે તો જેવી જ ખુરશી સંભાળી છે ટ્રમ્પે અનેક મોટા નિર્ણયો લીધા છે આ 10 મોટા નિર્ણયોની જાહેરાત ટ્રમ્પ સરકાર તરફથી કરાઈ છે તો અમારી સાથે વાસુદેવભાઈ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ જાણકારી લઈશું કે આખરે આ જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેની ગુજરાતીઓ પર અસર કેવી વર્તાશે વાસુદેવભાઈ આ જે નિર્ણયો લીધા છે ટ્રમ્પ સરકારે કારણ કે હજુ તો 24 કલાકનો સમય પણ નથી વીત્યો અને ત્યાં તો આ 10 નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતીઓ પર તેની કેવી અસર થશે હવે જે કંઈ પણ નિર્ણય લેવાયા છે એ 20 નિર્ણયો એકચ્યુઅલી એમના ટેબલ પર હતા એમાંથી 10ની એમને જાહેરાત કરી છે હવે નિર્ણયની જાહેરાત કરવી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું એ બે થોડીક ડિફરન્ટ પ્રણાલિકાઓ છે પણ ડેફિનેટલી એને જે કંઈ એના ચૂંટણીના વચનોમાં પણ કહ્યું હતું એ પ્રમાણે એ ડેફિનેટલી આગળ વધશે ગુજરાતીઓને સીધી અસરમાં તો એમ કહી શકાય કે ભારતમાંથી જે લોકો 2 નંબરમાંથી કે વાડ કૂદીને લોકો જાય છે એમાં પંજાબ હરિયાણા અને ગુજરાત 3 સૌથી વધારે છે એની અંદર આપણને મોટામાં મોટી અસર વર્તાશે ભારત સરકાર સાથે પણ એ સઘન રીતે કામ કરશે કઈથી ખોટા લોકો જાય નહીં અને ત્યાં જે મેક્સિકોની બોર્ડર કે જ્યાં આગળ એમને ઇમરજન્સી જાહેર કરી છે અને પછી બીજો સેકન્ડ પ્રોટોકોલમાં એ કેનેડાની બોર્ડર તરફ જઈ રહ્યા છે તો એ બંનેની અંદર મોટો ફેરફાર આવી શકે છે કે જેમ બને એમ કેમ એ લોકોને રોકવા જી
મને એવું લાગે છે વિષ્ણુભાઈ કે કેમેરામાં ક્ષતિ આવી છે, તો વિદેશમાં રહેતા જે ગુજરાતીઓ છે તેમના પર અસર વર્તાશે, કારણ કે મેક્સિકોની જે બોર્ડર છે ત્યાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. ગેરકાયદે જે ઘૂસણખોરીના બનાવો વધી રહ્યા હતા અમેરિકામાં, તેની સામે ટ્રમ્પ સરકાર 1% કોઈ પણ બાબત ચલાવવાના મૂડમાં નથી અને ખૂબ જ આકરા પગલાં લેવાની દિશામાં તે આગળ વધી રહી છે. વિદેશમાં રહેતા ગુજરાતીઓ પર કેવી કેવી અસર વર્તાશે આ નિર્ણયો બાદ, તે ટૂંક જ સમયમાં ખ્યાલ આવી જશે. ઘૂસણખોરી અંગે USCBPના આ નિર્ણયો 2024માં સરહદ પર 43,764 ભારતીયો આવ્યા. ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના કુલ 1,98,929 કેસ, અને આ કેસ જે છે તે એટલે નોંધાયા કારણ કે તેઓ ગેરકાયદે ક્રોસિંગ કરી રહ્યા હતા. કેનેડાથી અમેરિકા ક્રોસિંગમાં 16% વધારો નોંધાયો હતો. તો આ જે તમામ નિર્ણયો છે તેની અસર ગુજરાતીઓ પર થશે. ઘણા એવા લોકો છે જે ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાના પ્રયત્નો કરતા હોય છે, તેની પર લગામ લગાવવા માટે ટ્રમ્પ સરકાર કટિબદ્ધ જોવા મળી રહી છે, કારણ કે 24 કલાકનો સમય પણ નથી થયો. અને એવામાં ટ્રમ્પે આ 10 નિર્ણયો લીધા છે. બની શકે કે આગામી સમયમાં હજુ વધુ કડક પગલાં યુએસ પ્રેસિડેન્ટ તરફથી લેવામાં આવે. જે ભારતીયોની ધરપકડ થઈ છે 2024માં, તેમની સામે પણ કડક એક્શન લેવામાં આવશે, કારણ કે ગેરકાયદે ઘૂસણખોરી સામે ટ્રમ્પે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. એક તરફ મેક્સિકોની જે સરહદ છે ત્યાં પણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. વાસુદેવભાઈ અમારી સાથે ફરી એક વખત જોડાઈ ગયા છે. વાસુદેવભાઈ, વિદેશમાં રહેતા જે ગુજરાતીઓ છે તેમની કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ છે આ નિર્ણય બાદ? ગયેલા છે, જે પ્રોફેશનલ છે, જે બિઝનેસની અંદર છે, એ બધા જ આ નિર્ણયથી ખૂબ જ હેપી છે કે આનંદમાં છે. કારણ કે જે ખોટી રીતના આવનારને હાયર કરવાથી માંડીને દરેક વસ્તુ પર એક તલવાર તો કાયમ જોખાયેલી રહેતી હતી કે તમે ધારો કે 4 જણને હાયર કરે અને જો પકડાય તો 10,000 થી 3 લાખ રૂપિયા સુધીનો દંડ થતો હતો. એટલે એ નાના બિઝનેસ વાળા કદાચ આ બધાની અંદર ઇન્વોલ્વ હશે, પણ મોટા બિઝનેસોએ તો ઇલીગલ લોકોને હાયર કરવાની બિલકુલ બંધ કરી દીધું છે. એટલે એ લોકો માટે તો ખૂબ સારા અને મહત્વના સમાચાર છે. અને જે મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવાને લઈને શું અસર વર્તાશે, તેને લઈને આપ થોડી માહિતી આપી શકો? ડેફિનેટલી એને ટ્રમ્પ 1.0 એટલે ટ્રમ્પ 1 ની અંદર પણ એને મેક્સિકો પર બોર્ડર બનાવવાની તો ચાલુ કરી હતી, કે જે બાઇડનના આવ્યા પછી એને આખું નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યું હતું. અને હવે તો ઇમરજન્સી જાહેર કરીને આર્મી મૂકી છે. એટલે ડેફિનેટલી એ ગભરાટથી પણ મેક્સિકોની ગેંગ કે અહીંથી આવવા જવાના જે કઈ કનેક્શનો છે એના પર પણ મોટો જ કાપ આવશે. અને હવે ભારત સરકાર જોડે પણ એ સઘન રીતે કામ કરશે તો અહીંથી જવાની સંખ્યા ખૂબ જ ઓછી થઈ જશે. એના લીધે નિર્દોષ નાગરિકો જે આ 2 નંબરની રીતે આવે છે અને જે સફળ થઈ ગયા, એનો ઇતિહાસ સાંભળીને જે નવા લોકો આવતા હતા એ લોકો પણ હવે ફરી આવવાનો વિચાર કરશે. એટલે જે 2 નંબરની પ્રવૃત્તિ પર ઘણો મોટો કાપ આવશે. જી વાસુદેવભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વનતારાએ 20 હાથીઓને સાંકળ યાતનાઓથી મુક્તિ અપાવી. જી હા, હાથી અને અન્ય વન્ય પ્રાણીઓને અનંત અંબાણી દ્વારા જામનગરમાં સ્થાપિત રેસ્ક્યુ સેન્ટર વનતારામાં વધુ 20 હાથીઓનું સ્વાગત કરવામાં આવશે. અરુણાચલ પ્રદેશથી રેસ્ક્યુ કરીને હાથીઓને વનતારા લાવવામાં આવી રહ્યા છે. ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા ગઠિત કમિટીની મંજૂરી બાદ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. 20 હાથીઓમાં 10 નર 8 માદાનો સમાવેશ થયો છે. રેસ્ક્યુ બાદ હવે આ તમામ હાથીઓને વનતારામાં તેમનું સ્થાયી ઘર મળી જશે. વનતારામાં હાથી સાંકળમાં બંધાશે નહીં અને તેમને શ્રમ કરવા માટે મજબૂર પણ નહીં કરાય. રેસ્ક્યુ કરાયેલા હાથીઓને વિશેષ એમ્બ્યુલન્સમાં ગુજરાત લાવવામાં આવશે. હાથીના બચ્ચા તેની માતા સાથે જ પ્રવાસ કરીને ગુજરાત આવી શકે છે તેવી વ્યવસ્થા પણ એમ્બ્યુલન્સમાં કરવામાં આવશે. હાથીઓને અરુણાચલ પ્રદેશથી વનતારા લાવવા માટે 200થી વધુ નિષ્ણાંતોની ટીમ તૈયાર કરાઈ છે. આ ટીમમાં પશુ ચિકિત્સક, પેરાવેટ, એમ્બ્યુલન્સ ચાલક સહિતના એક્સપર્ટ્સ સામેલ છે. હાથીઓને ગુજરાત લાવવામાં પરિવહનના તમામ દિશા નિર્દેશોનું પાલન પણ કરવામાં આવશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.